નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ અગાઉ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બી ડિવિઝન પોલીસ ઉપર એક કોમના ટોળા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં પોલીસ જવાનોએ લાઠીચાર્જ કરી અને સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો અને 88 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે આ ગુનાની અંદર સંડોવાયેલા લોકોને ઝડપવાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આજરોજ પોલીસે પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢી પોલીસની કાર્યવાહીની અંદર રૂકાવટ કરતા તત્વોને લાલ આંખ બતાવી હતી। પંચમહાલ જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ પંચમહાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ગોધરાની અંદર। જુઓ સંપૂર્ણ ખબર આ વિડીયોની અંદર। હા હા હું તો તમને ઓળખતો હતો આગળ ડેલી અરે લાઈવ છે। હા લાવ્યું અરે બધું મચલવા નહીં ચાલો એ વાત નહીં જાય